હમણાં તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ અને આજે એના પરિણામો ને રૂઝાનો આવી રહ્યા છે। તે સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ જેડીયુ સાથે મળી એનડીએ ની આજે 207 સીટ સાથે રૂઝાનમાં આગળ ચાલી રહી છે। કોંગ્રેસ અને આરજેડી ના સુપડા સાફ થઈ રહ્યા છે કે આપણા પ્રધાનમંત્રી શ્રીએ જે વિકાસની રાજનીતિ થી આગળ વધી રહ્યા છે તેની બિહારની જનતાએ જડબાતોડ જવાબ વિરોધ પક્ષને આપેલો છે। આપણા પ્રધાનમંત્રી શ્રીની કલ્પના છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ। એ સાબિત કરે છે કે બિહારની અંદર આજ 20 વર્ષથી આ વધુથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નું શાસન છે અને આજે ફરી 5 વર્ષ માટે એનડીએ ના શાસન ઉપર બિહારની જનતાએ જે ભરોસો મૂક્યો છે તેના માટે પ્રધાનમંત્રી શ્રી અને એનડીએ ની તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ચૂંટણીની અંદર આપણા રાજ્યના દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને ન્યા ચૂંટણીના સહ ઇન્ચાર્જ તરીકે આપણા ગુજરાતના પૂર્વ અધ્યક્ષ CR પાટીલ સાહેબ બધાએ જહેમત ઉઠાવી અને એનડીએ ને 207 સીટ આજે રૂઝાન સાથે આગળ આવી રહી છે। તેના માટે ફરીથી ભારતીય જનતા પાર્ટી અને બિહારની જનતાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પ્રધાનમંત્રી ઉપર આવડો મોટો ભરોસો મૂકી અને આજે ફરીથી બિહારમાં એનડીએ નું શાસન આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન। આજે મારી વિધાનસભાએ દરેક કાર્યકરો, મેયરશ્રી હોય, શહેર ભાજપના અધ્યક્ષ હોય, ડેપ્યુટી મેયર હોય, મહામંત્રી હોય, કોર્પોરેટરો, કાર્યકરો સાથે મળી અને બિહારની જીત થઈ એના સંદર્ભે આજે ફટાકડા ફોડી આતશબાજી કરી અને એને શુભેચ્છાઓ પાઠવી।